हाय गाइस, वेलकम बैक टू द न्यू व्लॉग। जो गाइस सुबह सुबह नहा धो के एकदम फ्रेश होकर बाहर निकल चुके हैं। आई रो मम्मी का उभो ये आयो होता है रगड़ा समोसा खावा। रगड़ा समोसा खावा आज रमदीपी ने उपवास चालू थाय ने आपणे એટલે ફૂલ લઈને આયા ફૂલ લઈને જો ફૂલ બરોબર ઘરે જઈને આરતી બારતી કરશું ફર્સ્ટ ક્લાસ। જો ગાઈસ फाइनली ચોથી બારથી આપણે ફૂલ લેવા જતા ને તે ફૂલ લઈને ઘરે આવી ગયા બરોબર। रमापीना आज थी रमापीना नोरता चालू थाय गाइस એટલે આજથી એમને દર્શન કરવાના પૂજા આરતી કરવાની એટલા માટે ફૂલનો ફોટો બધું લાયા અહીંયા મસ્ત ફર્સ્ટ ક્લાસ અને પાઠ તૈયાર કરી અને મૂકી પછી આપણે આરતી કરી। ઓકે ચલો હું ગોઠવી દઉં, પહેલાં સેટઅપ કરી દઉં ફર્સ્ટ ક્લાસ। જો ગાઈસ આ ફૂલ પાથરવાના ને એને ફૂલો ફૂલો કરી દો। जो गाइस फाइनली मस्त कम्प्लीट આપણે હે ને એકદમ કરી દીધું। તમે જોઈ શકો છો એ ગાइस તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે ગોઠવી દીધું, પાઠ કરી દીધું યાર બરોબર। જુઓ બરોબર, હવે આપણે પૂજા આરતી સ્ટાર્ટ કરી દઈએ ભગવાનની।
ફાઇનલી ગાઈસ સાંજ થઈ ગઈ. જો સાંજે 7 વાગી ગયા. 7 વાગી ગયા થઈ ગયું. સવારે આપણે આરતી કરી હતી ને અહીંયા થઈ ગઈ. અહીંયા બાકી હવે અહીંયા દીયાબત્તી કરી. અત્યારે ભાઈબંધને બોલાવી દીધો કે તું આવી જાય ફટાફટ. બરાબર અત્યારે દીયાબત્તી કરી દઈએ. મમ્મી બી કરશે. બરાબર ફાઇનલી ગાઈસ જો આરતી એકદમ આપણે મસ્ત સરસ રીતે બધાના આરતી બધું કર્યું. એના પછી ઉપવાસ હતો એટલે રાત્રે જમવાનું હતું. બપોર જમી લીધું. રાત્રે જમીને ઉપવાસ ફરાળ કરેલું મીન્સ કેળા એકલા. અને જો અત્યારે હું સોસાયટીની ઓફિસમાં આવ્યો બહાર. જો તમને કઈ રીતે કામકાજ ચાલુ ને જો હા ગાઈસ આ બધું કામકાજ એના માટે ચાલુ ગાઈસ કારણ કે થોડા દિવસોમાં તમને ખબર છે ગણેશ ચતુર્થી આવે બરાબર. એટલે સોસાયટી ગાર્ડનમાં થઈ રહી તૈયારી. અહીંયા ગણપતિ લાવવાના, ગણપતિની ઉજવણી કરવાની, સોસાયટી ગાર્ડનમાં બધા બેસે એટલે એના માટે જે બી ફંક્શન કરવાનું થાય ને એના માટે ગાર્ડન એકદમ કમ્પ્લીટ ચોખ્ખું કરી દેવામાં આવશે બરાબર. જોઈએ કેવું ફર્સ્ટ ક્લાસ થાય હું તમને દેખાડું. જો ગાઈસ સોસાયટીમાં કામકાજ ચાલુ પેલું ફટાફટ જેવું બતાવી દીધું. એમાં આખું જો આગળનું તો થઈ ગયું. આગળનું હદ ના કરી દીધું. આટલું બાકી ગણપતિની મૂર્તિ ડિસાઈડ કરવાની ગાઈસ. સફેદ લાઈટ નાખી દેજે. તો આ ગાડી હું નાખું તો આ હારું અજાવ તો આવે. જો ગાઈસ અહીંયા પેલી પેઇન્ટિંગ મેં તમને પહેલા બતાવ્યા ને રહ્યું આઈ લવ મહેસાણા નગરી આપકી. જો ગાઈસ રાતના ટાઈમે ગાઈસ અત્યારે ટ્રાફિક ઓછું હોય ને એટલે દિવસે પબ્લિક હોય ને અત્યારે ઓછી હોય થોડી ઘણી તો બી પબ્લિક ગણપતિનો ઉત્સવ એટલે આવી તો સાત બહુ તો ગાડીઓ પડી હોય ગણ તો ના નીલે છેડો એ બધું કામકાજ મૂકી જતા રહેવા. તો ગાઈસ હજુ પબ્લિક આવા થોડી આવી જાય ને પછી અંગાત જઈએ આપણે. તો હું તમને પેઇન્ટિંગ દેખાડું. આ પેઇન્ટિંગ જો ત્યાં આપણે બતાવીને ત્યાં જ આગળ સુધી થઈ ગઈ. એના પછી આ બધી થઈ ગઈ. એના પછી આજે તમને હું દેખાડી. જો ગાઈસ બીજી ગાડી આવે છે. આવી ગઈ આ બ્લુ લાઇટિંગ વાળી આવી રહી. એવી ડ્રાઈવર મસ્ત બેઠા અંદર તો. જો ગાઈસ મહેશ કાકા આવી ગયા બરાબર. એ નક્કી કરશે ને બધા ભાઈઓ આપણે નક્કી કરીશું કોઈ લેવાની. બાકી જુઓ અહીંયા હજુ આગળ ઘણી અલગ પ્રકારની વેરાયટી હશે ગાઈસ મૂર્તિઓનું હું તમને દેખાડીશ. અહીંયા ડેકોરેશનનો સામાન ચલો હેડો સર વાટો કાંઈ ડિસાઈડ કરવાનો ફટાફટ. હેડો આગળ જઈ જવા દઈએ આપણે. એ ગાઈ બધા આવકના પણ અમે જઈને જોઈ લઈએ કઈ જગ્યાએ કઈ મૂર્તિ પબ્લિક જો ખાલી ત્યાંથી આગળથી આવી ને હજુ આગળ બરાબર ત્યાંથી સ્ટાર્ટ થાય આ બાદ થઈને હજુ ઠેડ આગળ પેલું પીળું બી દેખાય ને અલગ જઈને આગળ એટલે સુધી છે બરાબર. ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બધી જગ્યાએ બર્ડમાં છે પણ અમુક નહીં હોય. આ ગણપતિની મૂર્તિ જો બહાર અંદર આ જો અમની પાઘડી જો ખાલી નીકળી ગઈ. ચા પીવા નીકળી ગયા. જો બધા ભાઈઓ આવીને આવા લોકો કિશનભાઈ, નિલેશ, ટીનાભાઈની ચા પીવા આવ્યા ગાઈસ. રાધનપુર ચોકડી જો ગાઈસ આ રાધનપુર ચોકડી આગળ જા ભાઈ સાઈડ જા. રાધનપુર ચોકડી પહેલું જ ખૂણા પર કોમ્પ્લેક્સ વેરાયટી સ્ટોલ બરાબર. ટીનાભાઈની ચા ટ્રાય કર્યા જેવી. ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા બધા. ચા પીને મસ્ત એક નંબર ચા. ગાઈસ સોસાયટીમાં આવે ને તો બી હજી પેલી બાજુ તો કામ ચાલુ. આ બધું ઘાસ કટિંગ કરીને પેલી બાજુ નાખે બરાબર. ગણપતિ આવી જશે બરાબર. બાકી મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો તો શું કરવાનું? સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ. બધા નવા ને એટલે બરાબર પ્રેક્ટિસ પાડી દઈશું આપણે બ્લોગની ને બરાબર. ઓકે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય સી યુ. બ્લોગ ખતમ કરો. ટાટા બાય. કરી તો ખરી પ્લાન.